નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। પશ્ચિમ બંગાળ સહિત 3 રાજ્યોમાં ભાજપના ભવ્ય વિજયને વધાવવા નડિયાદમાં ધારાસભ્ય પંકજ દેસાઈની અધ્યક્ષતામાં વિજયોત્સવ ઉજવાયો। ઝાલમુરી ખાઈને વિજયોત્સવ ઉજવાયો। ખેડા જિલ્લા અને નડિયાદ મહાનગર ભાજપ દ્વારા ડુમરાલ ટાવર ખાતે ફટાકડા ફોડી જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી। તાજેતરમાં પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરી વિધાનસભા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શન અને વિજયને પગલે પ્રદેશ ભાજપની સૂચના અનુસાર નડિયાદ ખાતે વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉમટી પડી જીતનો હર્ષ વ્યક્ત કર્યો હતો। પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપના વિજયના સમાચાર વહેતા થતાં જ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ વિજયને વધાવવા માટે ખેડા જિલ્લા ભાજપ અને નડિયાદ મહાનગર દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નડિયાદના ડુમરાલ દરવાજા, ફાયર બ્રિગેડ પાસે અને સંતરામ મંદિરની સામે સાંજે 6 કલાકે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો એકત્રિત થયા હતા। ધારાસભ્ય પંકજ દેસાઈની આગેવાનીમાં યોજાયેલા આ વિજયોત્સવમાં કાર્યકરોએ ફટાકડા ફોડી અને પશ્ચિમ બંગાળની પ્રખ્યાત ઝાલમુરી ખાઈને વિજયોત્સવની ઉજવણી કરી હતી। આ પ્રસંગે ધારાસભ્યની સાથે જાનવીબેન વ્યાસ તથા ભાજપ પરિવારના સૌ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ તેમજ સંગઠનની કામગીરી પર મહોર વાગી હોવાનું જણાવી કાર્યકરોએ વિજયના સૂત્રોચ્ચાર કર્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેર સંગઠનના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો હાજર રહ્યા હતા। આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે। બંગાળની અંદર જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીના નેતૃત્વમાં આ બંગાળનો જ્વલંત વિજય, સાથે સાથે આસામનો પણ જ્વલંત વિજય અને પોંડિચેરીનો પણ જ્વલંત વિજય એ ભારત દેશની અંદર પશ્ચિમ બંગાળની અંદર આ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીનો વિજય છે। અને આ વિજય માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આભારી છે। અને આજે પશ્ચિમ બંગાળની જનતાએ એ સિદ્ધ કરી આપ્યું છે કે મમતા બેનર્જીનું શાસન બંગાળની અંદર ચાલે નહીં અને પ્રજાએ એને બિલકુલ જાકારો આપી દીધો છે। એનો આ વિજય ઉત્સવ છે। આ ત્રણેય સ્ટેટની અંદર જે વિજય ઉત્સવ જ્વલંત વિજય પ્રાપ્ત થયો છે એ વિજય ઉત્સવ આજે અમે નડિયાદની અંદર મનાવી રહ્યા છીએ અને આ ઝાલમુરી ખાઈ અને આ વિજય ઉત્સવ અમે મનાવ્યો।